હવે આપણું જે ચેપ્ટર ચાલુ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એ ચેપ્ટરની અંદર હવે આગળના ટૉપિક આપણે જોઈશું. શરૂઆત કરીએ તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓના 3 પ્રકાર હોય છે, જેમાં એક આવશે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? 2 કે વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બને તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે તમને ઉદાહરણ આપ્યું છે CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, જે પાણી સાથે પ્રક્રિયા કરશે, અને CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં પરિવર્તિત પામે છે. તો અહીંયા તમે જોશો તો નિપજ કેટલી મળી? એક જ મળી, એક જ નિપજ બને. બીજું આવશે વિઘટન પ્રક્રિયા. એક જ પદાર્થને ગરમ કરતાં એક કરતાં વધુ નિપજ બને. પદાર્થ તમને દેખાય છે પ્રક્રિયકોમાં, એક જ પદાર્થ છે, જેને શું કરવાનું છે? ગરમ કરવાનું. જે આની નિશાની છે, ઉષ્માની નિશાની છે, ગરમ કરવાની. જ્યારે તમે એક પદાર્થને ગરમ કરશો ત્યારે નિપજ કેવી મળશે? એક કરતાં વધુ નિપજ, CaO અને CO2. જો 2 રીતે આ પ્રમાણે તમને મળે તો એ પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્રીજું આવશે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા પ્રમાણે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વનું વિસ્થાપન કરે છે. એટલે કે એની પ્રવૃત્તિ પ્રમાણે આપણે સમજીશું પછી, એટલે તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે જે સમીકરણ પ્રમાણે હું તમને કે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોઈ લોખંડની ખીલ્લી તમે લેશો, એટલે Fe એટલે કોઈ લોખંડનો ટુકડો લો અથવા ખીલ્લી લેશો, તો જ્યારે પ્રક્રિયા થશે તો એક જે ખીલ્લી છે એ ખીલ્લીને આધારે કોપર જે છે એ દ્રાવણની અંદર છૂટું પડતું તમને જોવા મળશે. અને એ ખીલ્લી જે છે એના ઉપર જે દ્રાવણ જે છે, એટલે કે સલ્ફેટનું જે દ્રાવણ છે એ FeSO ફોર્મમાં પરિવર્તિત પામતું જોવા મળશે. બરાબર? એટલે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વ તરફ વિસ્થાપન કરે છે. એ આપણે હમણાં પ્રવૃત્તિ પ્રમાણે જોઈશું. બીજું આવશે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્માનું શું થતું હોય? શોષણ થતું હોય, તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એ જ રીતે આવશે જે પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અહીંયા જે 2 વ્યાખ્યાઓ પણ આ ટોપિકની સાથે તમારે આવતા હોય છે, ઘણી વખત વ્યાખ્યાની સાથે ઉદાહરણ બી પૂછાતા હોય છે. સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન પ્રક્રિયા પણ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આપણે હવે આને આધારિત કેટલાક અન્ય સમીકરણો દ્વારા સમજીશું. તો હવે સંયોગીકરણ, જે અગાઉ આપણે હમણાં જોઈ ગયા એ પ્રમાણે, સંયોગીકરણ એટલે જે મેં કીધું એ પ્રમાણે 2 થી વધુ પ્રક્રિયકો હોય અને જ્યારે પ્રક્રિયા થાય એટલે એક જ નિપજ મળે. જેના ઉદાહરણ તમને આ રીતે એક્ઝામમાં બી પૂછાય તો તમે લખી શકો છો. જેમાં CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, અથવા એને બીજા શબ્દોમાં કડી ચૂનો કહેવામાં આવે છે. અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે પ્રક્રિયા થતાં CaOH એટલે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ રાસાયણિક સૂત્ર પ્રમાણે, અથવા બીજા અન્ય શબ્દોમાં ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે. ચૂનાનું નીતરું પાણી પણ કહેવામાં આવે છે. અને સાથે સાથે શું જોવા મળશે? ઉષ્મા પણ તમને જોવા મળશે. જે આપણે દિવાલ તોડવા માટે જે ઉપયોગ કરતા હોય છે, જે તમે જોશો તો એ ગરમ તમને લાગશે, એટલે ઉષ્મા પણ સાથે સાથે ઉત્પન્ન થતી જોવા મળશે. સેમ રીતે બીજું નીચે ઉદાહરણ છે C+O2. C એટલે કાર્બન. કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે કાર્બન ડાયોક્સાઇડ. એ જ રીતે
H2 જ્યારે પ્રક્રિયાને અંતે શું મળે છે H2. તો બંનેમાં 1, 2 અને 3 જે ત્રણેય સમીકરણમાં જોશો તો નિપજ શું મળે છે એક જ નિપજ મળે છે. અગાઉ જે વ્યાખ્યા જોઈ ગયા ઉષ્માક્ષેપકની એ જ રીતે એને આધારિત કેટલાક ઉદાહરણ આપણે જોઈશું. પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય છે જેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. એની આધારિત જે સમીકરણ છે દહન એટલે સળગવું. અહીંયા CH4 જે ગેસ એટલે મિથેન જેને ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે બહારના વાતાવરણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને H2માં પરિવર્તિત પામતું જોવા મળે છે. બરાબર. એ જ રીતે કોલસાનું દહન છે તો કોલસાનું દહનમાં કાર્બન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એ પરિવર્તિત પામતું જોવા મળે છે અને ઉષ્મામાં પણ રૂપાંતર પામે છે. ત્રીજું છે શ્વસનની પ્રક્રિયા. તો અહીંયા જે બતાવેલું છે શ્વસનની પ્રક્રિયામાં એમાં C6H12O6 એટલે એને ગ્લુકોઝ કહેવામાં આવે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે 6CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, 6H2 એટલે પાણી અને ઉર્જા પણ મળતી હોય છે. જો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણે જોઈએ તો જીવન જીવવા માટે આપણે શું જરૂરી છે ઉર્જાની જરૂર પડે છે જે આપણને ગ્લુકોઝ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય છે. નોર્મલી આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો એ ખોરાકનું પાચન થાય છે. પાચન થયા બાદ આપણને એમાંથી શું મળે છે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં વિટામિન હોય, પ્રોટીન હોય, કાર્બોદિત જેવા અન્ય તત્વ જે પદાર્થો હાજર હોય છે જે આપણા શરીરની અંદર પાચનની દરમિયાન આપણને શરીરમાં પ્રાપ્ત થતા હોય છે અને એ જ રીતે આપણને એમાંથી ઉર્જા પણ પ્રાપ્ત થતી હોય છે જેનું સમીકરણ ઉષ્માક્ષેપકને આધારિત તમને 3 સમીકરણો બતાવેલા છે. બીજું આવશે ઉષ્માશોષક પ્રક્રિયાઓમાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શું થશે શોષણ થાય છે. બરાબર. તો અહીંયા તમે જોશો તો ઉષ્મા મુક્ત થશે અને અહીંયા ઉષ્માનું શું થાય છે શોષણ થાય છે. જેની આધારિત જે પ્રક્રિયા છે એમાં AgCl છે. AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ. જ્યારે એને સૂર્યપ્રકાશ એટલે બહારના વાતાવરણમાં તમે મુક્ત રીતે મૂકી દેશો તો AgClના બે પદાર્થો અલગ અલગ રીતે મળશે. જે વિઘટનની જે પ્રક્રિયા આવે જે હમણાં આપણે સમજે કે વિઘટન પ્રક્રિયા પ્રમાણે Ag અને ક્લોરીન એવી રીતે બે અલગ અલગ પદાર્થો પ્રાપ્ત થાય છે. જે વિઘટન થાય છે જે ઉષ્માશોષક પ્રક્રિયા છે. એ જ રીતે Clની જગ્યાએ તમે બ્રોમિન પણ લઈ શકો છો. AgBr પ્લસ Ag પ્લસ Br2. તો અહીંયા જે પ્રક્રિયા તમને બતાવેલી છે બરાબર. તો Ag એટલે સિલ્વર એ રીતે ક્લોરીન સાથે પ્રક્રિયા થશે અને Ag એટલે સિલ્વર એ બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે. તો આ રીતે ઉષ્માશોષકની બે પ્રક્રિયાઓ તમને બતાવેલ છે. આગળ ત્રીજો જે ભાગ આવે છે એટલે આગળનો જે પ્રકાર એટલે કે વિઘટન પ્રક્રિયા. હા, ઉષ્માશોષકની અંદર જે તમને AgBr અને AgCl જે તમને બતાવેલું છે એ બંનેનો ઉપયોગ જે ફોટોગ્રાફી જે બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટા આપણે નીકાળતા હોય છે એની અંદર આ બંનેનો ઉપયોગ થતો જોવા મળેલો છે. આગળ નેક્સ્ટ ટોપિક આવશે વિઘટન પ્રક્રિયા. એનો જે મેં વ્યાખ્યા અગાઉ કીધી એ પ્રમાણે એક જ પ્રક્રિયક હોય એને તમે ગરમ કરશો એટલે એકથી વધુ નિપજ તમને મળશે. ઉદાહરણ જોઈએ આપણે CaCO3 જેને કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશો ગરમ કરતાં તમને બે પદાર્થો મળશે જે CaO અને CO2 એટલે કેલ્શિયમ ઓક્સાઇડ મળશે અને એક કાર્બન ડાયોક્સાઇડ. એ જ રીતે વિઘટનનું બીજું પ્રક્રિયા FeSO4 ફેરસ સલ્ફેટ કહેવામાં આવશે. જ્યારે એની પ્રક્રિયા થશે એટલે Fe2O3 ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ બી મળશે પ્લસ SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. 2 લખેલું એટલે ડાયોક્સાઇડ કહેવામાં આવશે, 3 લખેલું હશે એટલે
ટ્રાયોક્સાઇડ કહેવામાં આવે છે. આવી રીતે બે પ્રક્રિયકો તમને બીજી બતાવેલી છે. આગળ એક પ્રક્રિયા તમને બતાવેલી છે જેમાં PbNO3(2) અહીંયા જે નીચે લખેલા છે એ અગાઉ જોઈએ સમીકરણ સંતુલિત વખતે પદાર્થની અવસ્થા તમને બતાવેલી છે. બરાબર. PbNO3 એટલે લેડ નાઇટ્રેટ કહેવામાં આવશે. એને જ્યારે તમે પ્રક્રિયા એટલે ગરમ કરશો તે ઉષ્મા આપતા એ PbO એટલે લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2 એટલે ઓક્સિજન આવી રીતે પરિવર્તિત પામતું જોવા મળશે. એટલે વિઘટનને આધારે અહીંયા તમને 3 સમીકરણ મેં બતાવેલા છે. એના ઉદાહરણથી તમે એક્ઝામમાં લખી શકો છો. હવે વિઘટનને પછીનો જે પ્રકાર આવશે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન જે પ્રક્રિયાની વ્યાખ્યા મેં કીધું એ પ્રમાણે એના બે રીતે ભાગવી પડે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય છે. આયનો જે મેં કીધા આયનો બે પ્રકારે ધન અને ઋણ એ પ્રમાણે બે આયનો તો એ આયનોની શું થતી હોય છે આપલે થતી હોય છે. અને એ જ રીતે આવશે અવક્ષેપણ પ્રક્રિયા એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. હવે આ બંને જે પ્રક્રિયકો જે છે એને આપણે પ્રવૃત્તિ દ્વારા બુકના ઉદાહરણ જે છે એ પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો પ્રવૃત્તિ પ્રમાણે જ્યારે આપણે જોઈશું જેમાં વિસ્થાપનની જે પ્રથમ પ્રવૃત્તિ તમને બતાવેલી છે આ પ્રવૃત્તિમાં તમારે આ રીતે સાધન સામગ્રી સ્ટેન્ડ લેવાનું છે, કસનળી, ખીલ્લી, બે લોખંડની ખીલ્લી લેવાની છે, દોરો અને આ પ્રમાણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. સૌપ્રથમ શું કરવાનું છે ખીલ્લીને લીધા બાદ એને કાચ પેપર પર ઘસી દેવાનું. કાચ પેપર વડે ઘસીને સાફ કરી દેવાની. કસનળી લેવાની. કસનળીની અંદર 10 ml શું લેવાનું છે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. ત્યાર પછી લોખંડની બે જે ખીલ્લીઓ જે છે એને દોરી વડે આ રીતે જે બાંધી છે પ્રમાણે બાંધવાની અને કોપર સલ્ફેટના દ્રાવણમાં ભરેલી જે કસનળી છે એની અંદર તમારે 20 મિનિટ સુધી ડૂબાડવાનું છે. જ્યારે તમે આ પ્રમાણે પ્રક્રિયા કરશો એટલે તમને 20 મિનિટ પછી તેનું અવલોકન તમારે કરવાનું છે. શરૂઆતમાં ત્યારે તમે અવલોકન કરો ત્યારે કોપર સલ્ફેટનો જે દ્રાવણનો રંગ જે છે એ ભૂરા રંગનો હોય છે. જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે એટલે એ કથ્થાઈ રંગમાં તમને પરિવર્તિત પામતા જોવા મળશે. એ કથ્થાઈ રંગમાં જે પ્રવૃત્તિ પ્રમાણે તમે જોશો આયનની ખીલ્લીમાં પણ પરિવર્તિત પામતું જોવા મળશે. એટલે તમે અહીંયા તમે જોશો તો આયનની ખીલ્લી જે બે પ્રકારે જે આપણે કસનળીની અંદર 20 મિનિટ સુધી મૂકી રાખી હતી તો એમાં પણ તમને પરિવર્તિત પામતું જોવા મળશે. બીજું જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢેલી આયનની ખીલ્લી. તો જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ કસનળી એ અને કસનળી સ્ટેન્ડ પ્રમાણે આ રીતે લેવાનું છે અને લીધા બાદ તમે જ્યારે આ પ્રવૃત્તિ કરશો એટલે પ્રક્રિયાને અંતે આ પ્રકારે કસનળી બી અને એ બંનેમાં દ્રાવણના રંગમાં પણ ફેરબદલ થતો જોવા મળશે. એટલે જે કોપર સલ્ફેટનું જે દ્રાવણનો રંગ સૌ પ્રથમ ભૂરા રંગમાં હોય છે જે ધીમે ધીમે કથ્થાઈ રંગમાં પરિવર્તિત પામતું જોવા મળશે. તો એ કેમ થયું જેની એક પ્રવૃત્તિ દ્વારા એક સમીકરણ દ્વારા સમજાવેલું છે. જેમાં Fe એટલે આપણે શું લીધેલું છે લોખંડની ખીલ્લી લીધેલી છે. કોપર સલ્ફેટના જે દ્રાવણ છે એ પ્રમાણે એની અંદર જ્યારે તમે પ્રક્રિયા માટે 20 મિનિટ માટે તમે ખીલ્લી મૂકશો તો અંતે આયનની જે ખીલ્લી જે છે એ ખીલ્લી ઉપર એ કોપર જે છે જમા થયેલું તમને જોવા મળશે અને એ જ રીતે એમાં રંગ પરિવર્તન પણ પામતું જોવા મળશે. આયનની ખીલ્લી જે છે એ કોપર સલ્ફેટની સાથેની પ્રક્રિયામાં વિસ્થાપન થયેલું એ રીતે કહી શકાય છે અને પ્રક્રિયાને અંતે તમને આ પ્રકારનું સમીકરણ મળશે એટલે કે Fe
પ્લસ કોપર સલ્ફેટ ઇઝ FeSO4 એટલે Fe જે છે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે એટલે FeSO4માં પરિવર્તિત પામશે એટલે કોપર જે છે એ છૂટું પડતું તમને જોવા મળશે. આ પ્રમાણે તમને એક પ્રવૃત્તિ બતાવેલી છે. હવે જો Feની જગ્યાએ તમે ઝીંકની ધાતુ લેશો તો પણ તમે આ રીતની પ્રવૃત્તિ કરી શકો છો. ઝીંક લેવાનું, ઝીંકને કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે મૂકશો એટલે ઝીંક જે છે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે એટલે ઝીંક SO4 પ્લસ કોપર અહીંયા પણ તમને છૂટું પડતું જોવા મળશે. અગાઉના ધોરણમાં આ પ્રવૃત્તિ તમને 8મા ધોરણની અંદર આવી ગયેલી છે. જો તમે એને ધ્યાનથી યાદ કરશો તો આ જ રીતની પ્રવૃત્તિમાં આ બંને સમીકરણો તમને બતાવેલા છે. તે જ રીતે આ રીતનું તમે કોઈ બીજી પ્રવૃત્તિ પ્રમાણે દ્રાવણની આધારિત પણ લઈ શકો છો. Pb એટલે લેડ, એને કોપર ક્લોરાઇડના સાથે પ્રક્રિયા કરશો એટલે Pb જે છે સીધું કોની સાથે પ્રક્રિયા કરશે? ક્લોરિન સાથે, એટલે લેડ ક્લોરાઇડમાં પરિવર્તિત પામશે અને એમાં પણ કોપર એ આ પ્રમાણે થતું જોવા મળશે. તો અહીંયા જે તમે જોશો તો ઝીંક અને લેડ અને કોપર કરતાં વધુ સક્રિય ધાતુ તત્વો કહેવામાં આવે છે. જે તમને નીચે બતાવ્યું છે, ઝીંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપર વિસ્થાપિત કરે છે, જે પ્રવૃત્તિ દ્વારા તમને બતાવેલું છે. આગળની પ્રવૃત્તિ પ્રમાણે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં તમે જોશો એટલે કે હમણાં અવક્ષેપણ પ્રક્રિયાની જે વ્યાખ્યા જોઈ એ જ દ્વિવિસ્થાપન. શું કરવાનું છે? આ પ્રકારે 2 કસનળી લેવાની છે. એકમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ, એકમાં બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ. તમને જે રીતે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે બંનેને એકબીજા સાથે ભેગા કરવાના છે. જ્યારે તમે ભેગા કરશો ત્યારે શરૂઆતમાં બંનેનો કલર જે છે એ રંગવિહીન હોય છે, પણ જ્યારે તમે ભેગા કરશો ત્યારે એની અંદર રંગમાં પરિવર્તન સાથે અવક્ષેપણ પણ જોવા મળશે. એટલે એની અંદર પદાર્થનો જે રંગ સાથે કંઈક અલગ પ્રકારનું સફેદ કલરના ઉભરો તમને જોવા મળશે. એટલે તમને એ આધારે જોવા મળતા અવક્ષેપણની આધારે જે વ્યાખ્યા જોઈ કે અદ્રાવ્ય પદાર્થનું અવક્ષેપ તમને જોવા મળશે. તો બંને જ્યારે આ કેમિકલ અંદર ઉમેરાશે તો તમને એક સફેદ રંગનો એક પ્રમાણે અવક્ષેપ જોવા મળશે. બરાબર, જેનું આધારિત આ પ્રવૃત્તિને આધારિત તમને સમીકરણ નીચે બતાવેલું છે. Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ, BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ. જ્યારે પ્રક્રિયા થશે એટલે બેરિયમ જે છે સલ્ફેટ સાથે પ્રક્રિયા કરશે એટલે બેરિયમ સલ્ફેટમાં પરિવર્તિત પામશે. સોડિયમ જે છે ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડમાં રૂપાંતર પામતું જોવા મળશે. તો આવી રીતે દ્વિવિસ્થાપન એ જ અવક્ષેપણ પ્રક્રિયા કહેવામાં આવશે, જે મેં વ્યાખ્યા હમણાં કીધી તમને. તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે શું જોવા મળશે? અવક્ષેપ જોવા મળતા હોય છે. તો અહીંયા જે પ્રવૃત્તિ બતાવી છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયાને આધારિત બતાવેલી છે. હવે આગળનો ટોપિક જોઈએ, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. સૌપ્રથમ આવશે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય એ દરમિયાન પદાર્થ જે છે એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન જે છે એ મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કોઈ બી હોય એ પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ ધ્યાન એ રાખવાનું છે, ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. અગાઉના ધોરણમાં બી તમે આના વિશે ભણી જ ગયા છો. એ રીતે આને આધારિત તમને સમીકરણ બતાવેલા છે. C એટલે કાર્બન, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે એટલે ઓક્સિજન કાર્બનની અંદર ઉમેરાશે એટલે મેળવશે એટલે કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તિત પામશે. જ્યારે પ્રક્રિયા જે છે એને ઉષ્મા આપીને કરવામાં આવશે. જ્યારે મેગ્નેશિયમ છે એને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવશે, એની પણ ઉષ્મા આપીને ગરમ કરવામાં આવશે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં પરિવર્તિત પામતું જોવા મળશે. એ જ રીતે બુકની અંદર તમને જે પ્રવૃત્તિ બતાવેલી છે એ બુકની અંદરની જે પ્રવૃત્તિ પ્રમાણે કોપર જે છે એ લેવાનું છે. જ્યારે કોપર તમે લેશો અને ઉષ્મા આપશો
અને ઓક્સિજન એને પ્રાપ્ત થશે એટલે ઓક્સિજન મેળવશે તો ઉષ્માને આધારિત એ કોપર ઓક્સાઇડમાં પરિવર્તિત પામતું જોવા મળશે. એટલે કોપરની અંદર ઓક્સિજન ઉમેરાશે એટલે કોપર ઓક્સાઇડમાં પરિવર્તિત પામતું જોવા મળશે. બીજું આવશે રિડક્શન. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે. એના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો CuO એટલે કોપર ઓક્સાઇડ જે હાઇડ્રોજન જે છે મેળવે અને ઓક્સિજન શું કરશે? ગુમાવશે. તો અહીંયા હાઇડ્રોજન જે છે એ ઓક્સિજનની અંદર ઉમેરાશે એટલે મેળવશે ઓક્સિજન, અને આ બાજુ ઓક્સિજન જે છે એ આ કોપરમાંથી મુક્ત થશે. એટલે CuOમાંથી કોપરમાંથી ઓક્સિજન મુક્ત થતાં ફક્ત શું વધશે? કોપર જ વધશે, અને આ હાઇડ્રોજન સાથે ઓક્સિજન સંયોજાશે એટલે શું બનશે? H2O. નીચે બીજું સમીકરણ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એનું પણ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે તો આમાંથી પણ ઓક્સિજન શું થાય છે? દૂર થશે અને હાઇડ્રોજન સાથે ઉમેરાશે એટલે સંયોજાશે એટલે H2Oમાં પરિવર્તિત પામશે અને મેગ્નેશિયમમાં આ પ્રમાણે ઓક્સિજન દૂર થશે. સેમ રીતે આગળનું જે સમીકરણ છે CuO જે બુકની અંદર આપેલું જ છે, જે પ્રવૃત્તિ ઉપરના સમીકરણમાં આપણે વાત કરી એ પ્રમાણે એનું જ બીજું સમીકરણ રિડક્શન પ્રમાણે બતાવેલું છે. કોપર ઓક્સાઇડ છે પ્લસ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે. જ્યારે પ્રક્રિયા થશે ત્યારે પ્રક્રિયાને અંતે કોપર ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન જે છે એ દૂર થશે અને હાઇડ્રોજન સાથે સંયોજાશે અને H2Oમાં પરિવર્તિત પામશે અને કોપર આ પ્રમાણે તમને મળશે. દરેકમાં પ્રક્રિયામાં ઉષ્મા તમને પ્રાપ્ત થતી જોવા મળશે એટલે ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરવાની હોય છે. એ જ રીતે આવશે ત્રીજું રેડોક્સ. રેડોક્સ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા શું થાય? સાથે થતી હોય તો એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. એનું પહેલું ઉદાહરણ જોઈએ CuO એટલે કોપર ઓક્સાઇડ પ્લસ H2 એને ઉષ્મા આપતા આ CuOમાંથી ઓક્સિજન શું થશે? દૂર થશે એટલે શું વધશે? ફક્ત કોપર Cu. જ્યારે ઓક્સિજન દૂર થશે એટલે એ હાઇડ્રોજન સાથે શું થશે? સંયોજાશે અને હાઇડ્રોજન સાથે સંયોજાતા H2Oમાં પરિવર્તિત પામશે. એટલે જે ઉપરની જે પ્રક્રિયા થઈ હમણાં જે પહેલું આપણે જોઈએ તો કોપરમાંથી ઓક્સિજન દૂર થયું એટલે ઓક્સિજન દૂર થાય છે તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે રિડક્શન કહેવામાં આવશે. એ જ રીતે આની અંદર હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાય એટલે ઓક્સિજન ઉમેરાય છે તો એ પ્રક્રિયા કહેવામાં આવશે ઓક્સિડેશન. તો અહીંયા એક પહેલી પ્રક્રિયાને બતાવેલું છે રેડોક્સની આધારિત સમીકરણ. એ જ રીતે બીજું સમીકરણમાં તમે જોશો તો ZNO એટલે ઝિંક ઓક્સાઇડ એને કાર્બન સાથે પ્રક્રિયા કરવાની છે તો પ્રક્રિયાને અંતે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ઝિંક ઓક્સાઇડ છે એમાં શરૂઆતમાં ઓક્સિજન શું થશે? ગુમાવશે એટલે આ ઓક્સિજન દૂર થશે. જેવું દૂર થશે એટલે ફક્ત શું વધશે? ઝિંક વધશે. તો જે ઓક્સિજન ગુમાવવાની જે પ્રક્રિયા એટલે શું કહેવામાં આવશે? રિડક્શન કહેવામાં આવશે. એ જ રીતે કાર્બનની અંદર આ ઓક્સિજન શું થશે? ઉમેરાશે એટલે ઓક્સિજન આની અંદર ઉમેરાશે એટલે ઓક્સિજન શું કયું કહેવાશે? મેળવે છે એટલે એ પ્રક્રિયા એટલે શું કહેવામાં આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આવી રીતે આગળના જે ટોપિક પ્રમાણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ જે એક્ઝામમાં પણ પૂછાતા હોય છે અને સમીકરણ સાથે લખવું જરૂરી છે. હવે આગળના જે છેલ્લા ટોપિક જે છે આ પાઠના 2 ટોપિક એ આપણે બુકની અંદર થિયરિકલ ટોપિક પ્રમાણે જોઈશું.